એમને ખુશી બી થશે કે આ સિવાય મહિલાઓની સેફટી અને સુરક્ષા એ બનાસકાંઠા પોલીસ માટે હંમેશા પ્રાયોરિટી રહી છે. આ વખતે જે સરકારી ડોમ છે કે જે સરકારી વિસામા તરીકે આપણે ઓળખીએ છીએ, જ્યાં મોટી સંખ્યામાં લોકો પોતાના લોકરમાં આવીને પોતાની વસ્તુઓ મૂકે છે અને વ્હીકલ પાર્ક કરે છે, ત્યાં મહિલાઓની સુરક્ષામાં ઓર વધારો થાય એના માટે થઈને પોલીસ દ્વારા 20 જેટલી સી ટીમની રચના કરવામાં આવી છે કે જેમાં અમારા મહિલા પોલીસો ખાનગી ડ્રેસમાં રહેશે અને એ પદયાત્રી બનીને જ લોકોની સાથે રહેશે, જેથી કરી અને કોઈ પણ એવા વ્યક્તિ હોય કે જે મહિલાઓ માટેના કોઈ અત્યાચારની સાથે રિલેટેડ હોય તો પ્રિવેન્ટિવ એક્શન પોલીસ લઈ શકે અને જો બનાવ બને છે તો પણ ક્વિક રિસ્પોન્સ કરી શકે. એ સિવાય અમારા પોલીસ માટે મુખ્યત્વે એક ચેલેન્જ એ રહેતી હોય છે કે રાવણ ટેકરીથી ઉપરનો જે રસ્તો છે એ ખૂબ વળાંકવાળો છે અને સ્ટીપ ઢાળવાળો છે. આપણે દર્શનાર્થીઓને અને જે સંઘો આવે છે એને અવારનવાર રજૂઆત કરી છે કે તમે લોકો ટ્રેક્ટર ના યુઝ કરો, પરંતુ છતાં પણ જો કોઈ વ્યક્તિ ટ્રેક્ટરનો યુઝ કરે છે, બીજા એવા વ્હીકલ લઈ આવે છે કે જેને આ સ્ટીપ રસ્તા ઉપર જવાનું છે, તો અમે આ વખતે રાવણ ટેકરીની પાસે અમારી મોટર ટ્રાન્સપોર્ટ ઓફિસ જે છે એનો એક કેમ્પ લગાવ્યો છે કે જેમાં આવતા વ્હીકલો કે જે ઉપર ચાલી રહ્યા છે તેનું ફ્રી ઓફ કોસ્ટ તેનું ક્લચ, તેની બ્રેક, તેના બીજા કોઈ મિકેનિકલ સેફટી કેવા છે એ પ્રકારે ચકાસણી કરવામાં આવશે અને ત્યારબાદ જે છે એને જવા દેવામાં આવશે. રેન્ડમ ચકાસણી હશે અને જો કોઈ વ્યક્તિ સામેથી કહેશે તો તેના બી વ્હીકલોનું અમે લોકો જે છે ચકાસણી કરી અને એને સર્ટિફિકેટ આપીશું, જેથી કરીને એ લોકો ઉપર જાય તો એની સેફટી સિક્યુરિટીમાં ઓર વધારો થાય. આ આયોજન એટલા માટે જરૂર પડી છે કે તમને ખ્યાલ હશે કે ગયા વર્ષે એક બસનો એક્સિડન્ટ થયો હતો, જે બસની બ્રેક ફેલ થઈ ગઈ હતી કે પાછળ જઈ ગઈ હતી એ વખતે. એટલે આ વખતે મેં વિચાર્યું છે કે આવી કોઈ પણ બસ હોય, આવા ટ્રેક્ટર હોય તો તેની સેફટી સિક્યુરિટી અમે જાતેથી સામેથી એક વખત એના ક્લચ, બ્રેક અને આ વસ્તુ જે છે અમે અમારા લેવલે પણ ચેક કરી લેશું. આ સિવાય મિત્રો તમને ખ્યાલ છે કે હંમેશા અંબાજી મેળો જે છે એ ક્યાંક ને ક્યાંક કેટલાક સ્લીપર સેલ અને બીજા કેટલાક અસામાજિક તત્વો હંમેશા તાકીને બેઠા હોય છે કે તેને ઉપર એટેક કેવી રીતના કરવો. એટલા માટે થઈ અને અમારી એલસીબી અને એસઓજીની ટીમ તમામ હોટલ, ધર્મશાળા અને વિશ્રામ ગૃહો પર ચેકિંગ કરી રહી છે અને બધાને પથિક સોફ્ટવેરની અંદર એન્ટ્રી કરીને જ કોઈ પણ વ્યક્તિને આપવો, જેથી કરી અને એ વ્યક્તિ પોતાનો રૂમ રાખે છે કે રહી રહ્યો છે એની પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી હોય અને અમારી એલસીબી અને એસઓજીની ટીમ દ્વારા અવારનવાર તેનું ચેકિંગ થતું રહે એ પ્રકારનું પણ એક અમે લોકોએ આગોતરું આયોજન કરેલું છે. મિત્રો, અમને ડીજીપી ઓફિસ દ્વારા અને આઈજી ઓફિસ દ્વારા 2 એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. આ એમ્બ્યુલન્સ ખરેખર તો અમારા પોલીસના માણસો માટે હોય છે કે એમના પરિવારને કોઈ તકલીફ પડે કે એનો તકલીફ પડતો કરી શકે, પરંતુ આ ભાદરવી મેળા દરમિયાન અમે પોલીસ અમારી આ બંને એમ્બ્યુલન્સ જે છે એને હળાદ રોડ ઉપર અને દાંત રોડ પર રાખવાના છે, જેથી કરીને કોઈ પણ યાત્રિકને ગમે ત્યારે જો કોઈ જરૂર પડે તો વિના મૂલ્યે અમારી પોલીસની એમ્બ્યુલન્સ બી અમે લોકો જે છે એ આપી શકીએ. આ સિવાય તમને ખ્યાલ હશે કે હાલમાં પૂરા ગુજરાત રાજ્યમાં ખૂબ વરસાદ છે. એ વરસાદને લઈને આપણા બનાસકાંઠામાં બી ખૂબ વરસાદ છે. આપણા નદી નાળાઓમાં પાણી આવેલું છે અને જે યાત્રિકો માતાજીના દર્શન કરવા આવી રહ્યા છે તેમાંથી ઘણી વખતે એવું જોવામાં આવે છે કે એ લોકો આ નદી નાળામાં સ્નાન માટે બી વયા જતા હોય છે. આવા વખતે કોઈ દુર્ઘટના ના બને એના માટે થઈ અને એક સ્પેશિયલ અલગથી ટીમ લોકલ તરવૈયાઓની એક રાખેલી છે કે જે અમારા લોકલ પીએસઆઈ દ્વારા બનાવવામાં આવેલી છે. સાથે સાથે એસડીઆરએફની ટીમ બી અહીંયા છે. જો કોઈ એવી આપત્તિ ઊભી થાય તો તત્કાલ ધોરણે રિસ્પોન્સ ટાઈમ ઓછો રહે અને લોકલ તરવૈયા અને એસડીઆરએફની ટીમ જઈ શકે એના માટેનું પણ એક આયોજન કરેલું છે. અને લાસ્ટમાં પોલીસ દ્વારા કોઈ પણ ઇમરજન્સી કન્ડિશનની અંદર આઈધર ગબ્બરની હિલ હોય કે મંદિર હોય એમાંથી લોકોને ઇવેક્યુએશનની જ્યારે બી જરૂર પડે તેના માટેનો અલાયદો એક ઇવેક્યુએશન પ્લાન બી તંત્રની સાથે મળીને બનાવવામાં આવેલો છે. અને લાસ્ટમાં આપ જાણો છો કે જે માય ભક્તો આવે છે મંદિરના દર્શન માટે, એ તમામ માય ભક્તો જે છે એ ગબ્બર હિલ ઉપર બી જતા હોય છે અને તેમાંથી ઘણા બધા લોકો જે છે એ રોપવેનો સહારો પણ લેતા હોય છે. અમે લોકોએ અમારી એસઓજીની ટીમે આ વખતે જે મુસાફરીકો જે ગબ્બર હિલ ઉપર રોપવેની સુવિધા પ્રદાન કરે છે તેની સાથે મળી અને ઇમરજન્સી ડ્રીલ પણ કરેલી છે કે કોઈ પણ મુશ્કેલીના સમયમાં જો ત્યાં મુશ્કેલી સર્જાય છે, આઈધર આપણું વાતાવરણ એવું બને છે, વરસાદ વરસી રહ્યો છે અને ઇમરજન્સી કન્ડિશનની અંદર રોપવેમાંથી અમુક લોકોને ઇવેક્યુએટ કરવા પડે છે, બચાવવા પડે છે, તો એની ડ્રીલ કેવી હોય એ પણ અમારી એસઓજીની ટીમ દ્વારા થઈ ગયું છે. આમ સમગ્ર રીતે જોતા હાલમાં બનાસકાંઠા પોલીસ પૂરી રીતે અને ટોટલી રીતે તૈયાર છે આ ભાદરવી મેળા માટે બંદોબસ્ત માટે. અને આપ લોકોને વિશ્વાસ અપાવે છે કે આ વખતનો બંદોબસ્ત અમે રીતના કરવામાં આવે છે કે જેમાં અમે લોકોને સારામાં સારી સુવિધા એટલે કે ફેસિલિટી આપી શકીએ, એમની સાથે મળી અને અમે એમના સહભાગી બનીએ
અને આ મેળાનો સરસ રીતે અમે પૂર્ણ કર્યું. જય હિન્દ. થેન્ક યુ.